17 તારીખથી અમારા હક માટે કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી માટે આવ્યા હતા, પણ 3 દિવસ અમે સંઘર્ષ કર્યો તો પણ કોઈ પણ પ્રકારનો નિર્ણય સરકારે આપ્યો નથી કે અત્યાર સુધી અમને કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નથી। હવે અમને અમારો ન્યાય ના મળે ત્યાં સુધી અમે ગાંધીનગર નથી છોડવાના। હવે અમારી 1 થી 8ની અંદર કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ના થાય ત્યાં સુધી અમે ગાંધીનગર નથી છોડવાના અને અમારો ન્યાય લઈને જ અમે જઈશું। નવી શિક્ષણ નીતિની અંદર મોદી સાહેબે પણ કીધું, 2022ની અંદર મોદી સાહેબે કીધું છે કે તમારી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી થવાની છે અને એની અંદર એમને ઉલ્લેખ કર્યો છે કે હવે રમત એક રમત નથી રહી પણ એક એની સાથે શિક્ષણનો ભાગ પણ છે। એટલે હવે અમે આ ગાંધીનગર આવ્યા છીએ અને હવે અમારો ન્યાય લીધા વગર અમે નથી જવાના। અને ગતકડું આપી દીધું છે અને વ્યાયામવીરોને અંગ્રેજ નીતિ પ્રમાણે ભાગલા પાડીને રાજ કરો એવો અમારામાં સંગઠન મનોબળ તોડવાની કાર્યવાહી છે। અમે વ્યાયામવીરો મક્કમ છીએ, અમારું સંગઠન તૂટવાનું નથી। જ્યાં સુધી અમારી કાયમી ભરતી નહીં થાય ત્યાં સુધી અમે ગાંધીનગરમાં અડગ રહેવાના છીએ। અમારી ફક્ત સાહેબ એક જ કે વ્યાયામ શિક્ષકોની ભરતી કરો અને ભરતી કરો। નમસ્કાર, હું કાબુ અંબાબેન। અમે ઘણા વર્ષોથી અમારી પણ અમારી એક પણ માંગણી સંતોષવામાં આવેલી નથી। હવે અમારી ફક્ત એક જ માંગ છે કે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરો। કાયમી ભરતી કરવામાં જ નથી આવી અને 1 વર્ષથી સતત આવેદનપત્રો આપ્યા છે છતાં અમારી વાતને સાંભળવામાં નથી આવી। 1 વર્ષથી 2023થી 11 મહિનાના કરાર ઉપર ગુજરાત સરકારે ભરતી મૂકવામાં આવી છે, જેમાં અમારું પૂરેપૂરું શોષણ છે। બીજા રાજ્યોમાં બધી જગ્યાએ કાયમી ભરતી કરવામાં આવે છે અને અમને કરાર ઉપર લઈને પૂરેપૂરું અમારું શોષણ થાય છે। અમે વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો એવું કહેવામાં આવે છે કે તમને 20,000માં તો તમને રાખ્યા છે, તો અમે એના માટે છીએ। જો એના માટે હોઈએ તો અમારી આ બધી ડિગ્રીઓ એને શું કરવાનું? સતત વારંવાર અમે રજૂઆત કરી છે, તેમ છતાંય અમારી કોઈ માંગને સ્વીકારવામાં નથી આવતી। સતત આગળના 3 દિવસ અમને એવું કહેવામાં આવ્યું કે 5 દિવસ અમને આપો, અમે તમારી રજૂઆત સાંભળશું, અમે એમાં વિચારણા કરીશું। તો આટલી બધી વાર લાગે કેમ? જવાબ કેમ આપવામાં નથી આવતો? કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી માટે આવ્યા હતા, પણ 3 દિવસ અમે સંઘર્ષ કર્યો તો પણ કોઈ પણ પ્રકારનો નિર્ણય સરકારે આપ્યો નથી કે અત્યાર સુધી અમને કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નથી। હવે અમને અમારો ન્યાય ના મળે ત્યાં સુધી અમે ગાંધીનગર નથી છોડવાના। હવે અમારી 1 થી 8ની અંદર કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ના થાય ત્યાં સુધી અમે ગાંધીનગર નથી છોડવાના અને અમારો ન્યાય લઈને જ અમે જઈશું। નવી શિક્ષણ નીતિની અંદર મોદી સાહેબે પણ કીધું, 2022ની અંદર મોદી સાહેબે કીધું છે કે તમારી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી થવાની છે અને એની અંદર એમને ઉલ્લેખ કર્યો છે કે હવે રમત એક રમત નથી રહી પણ એક એની સાથે શિક્ષણનો ભાગ પણ છે। એટલે હવે અમે અહીં ગાંધીનગર આવ્યા છીએ અને હવે અમારો ન્યાય લીધા વગર અમે નથી જવાના। આજે અમારી એટલી જ માંગણી છે કે આજે અમને અહીંયા કહેવામાં નહીં આવે કે તમારી અહીંયા ભરતી કરવામાં આવશે તો અહીંયાથી અમે ગાંધીનગર છોડવાના નથી। જ્યાં સુધી ભરતીનો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આ બધા જ લોકો અહીંયા બેસી રહેવાના છે। મહિનાના કરાર ઉપર ગુજરાત સરકારે ભરતી મૂકવામાં આવી છે, જેમાં અમારું પૂરેપૂરું શોષણ છે। બીજા રાજ્યોમાં બધી જગ્યાએ કાયમી ભરતી કરવામાં આવે છે અને અમને કરાર ઉપર લઈને પૂરેપૂરું અમારું શોષણ થાય છે। અમે વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો એવું કહેવામાં આવે છે કે તમને 20,000માં તો તમને રાખ્યા છે, તો અમે એના માટે છીએ। જો એના માટે હોઈએ તો અમારી આ બધી ડિગ્રીઓ એને શું કરવાનું? સતત વારંવાર અમે રજૂઆત કરી છે, તેમ છતાંય અમારી કોઈ માંગને સ્વીકારવામાં નથી આવતી। સતત આગળના 3 દિવસ અમને એવું કહેવામાં આવ્યું કે 5 દિવસ અમને આપો, અમે તમારી રજૂઆત સાંભળશું, અમે એમાં વિચારણા કરીશું। તો આટલી બધી વાર લાગે કેમ? જવાબ કેમ આપવામાં નથી આવતો? અમે ગાંધીનગર છોડવાના નથી। જ્યાં સુધી ભરતીનો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આ બધા જ લોકો અહીંયા બેસી રહેવાના છે। અમારી એક જ માંગ છે, આજે અમે બધા લોકો ભેગા થયા છીએ ગાંધીનગર આંદોલનમાં કે અમારી વ્યાયામ શિક્ષકની ભરતી કાયમી થાય, બસ અમારી એક જ માંગ છે, બીજી કોઈ અમારી માંગ નથી। કાયમી ભરતી કરો દાદા। તો વડનગરમાં રીબીનો કાપું છું અને અમે અહીંયા ગાંધીનગરમાં 45 ડિગ્રીમાં હોય ઊભા છે। બોલો તમારે શું નિર્ણય લેવો છે સાહેબ? અમે અહીંથી નીકળવાના નથી। આજ 17
કાયમી કરાર બંધ કરવો જ પડશે. કાયમી ભરતી નહીં થાય ત્યાં સુધી ગાંધીનગરમાંથી હટવામાં આવશે નહીં, ચાહે ગમે તે થાય. 2019માં માનનીય સીએમ મુખ્યમંત્રી સાહેબે એ વખતના કીધેલું કે દરેક પ્રાથમિક શાળામાં એક વ્યાયામ શિક્ષક હોવો જોઈએ. તો અમારા વ્યાયામ શિક્ષકોની હજી સુધી કેમ ભરતી કરવામાં નથી આવી? અમે શું શોષણ કર્યું છે? બસ અમારી કાયમી ભરતી કરો. વ્યાયામ વીર